અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા વિસ્તારની 70,000 ઉપરાંત માનવ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 2.5 કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે લગાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટની યોગ્ય જાળવણી રખાતા આ પ્લાન્ટ બિસ્માર બની રહ્યો છે, જેથી શહેરના લોકો અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા છે. મોડાસા નગરપાલિકા વિસ્તારની વસ્તીને પીવાનું પાણી મોટાભાગે મજૂમ જળાશય મારફતે પૂરું પાડવામાં આવે છે. આ પાણીમાં અશુદ્ધિ આવતી હોવાથી તેમાં શુદ્ધિકરણ માટે નગરપાલિકાના વારીગૃહ ખાતે વર્ષ 2005માં 2.5 કરોડ રૂપિયાના ખર્ચ એક શુદ્ધિકરણ પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ લગાવ્યા પછી પાલિકા તંત્રએ તેની યોગ્ય જાળવણી ન રાખતા પ્લાન્ટ ઉપરનો પતરાનો સેટ પડું થઈ રહ્યો છે, જ્યારે પ્લાન્ટના કૂવાની દિવાલો પણ ફાટી ગઈ છે અને આજુબાજુ કચરો પણ પથરાયેલો રહેતા શુદ્ધિકરણ પ્લાન્ટ જ અશુદ્ધ પ્લાન્ટ હોય તેવું દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયાનું આંધણ કરી લગાવેલ આ પ્લાન્ટની યોગ્ય જાળવણી કરાય તો પ્રજાને શુદ્ધ પાણી મહદઅંશે મળી શકે છે. મોડાસા નગરજનોને મોડાસા નગરપાલિકા દ્વારા જે શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવે છે તે ખરેખર એક સાચી દિશામાં પગલું હતું. તેમ છતાં ચોમાસામાં આ વખતે જે પાણી આવ્યું તે અશુદ્ધ પાણી નગરજનોને મળ્યું અને એના કારણે 8 દિવસ પાણી કરવું પડ્યું. તો જે યોગ્ય દિશાની જે જાળવણી થવી જોઈએ, જેની મરામતની પણ દેખરેખ ભાલ રાખવી જોઈએ, તેમાં કોઈ ચૂક હોવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે. તો ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આ અંગેનો નિવડો લાવે. નહીં નિવડો લાવવામાં આવે તો ના છૂટકે કોંગ્રેસ પક્ષ અને નગરજનો અહિંસક માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં રહેલા લોકો પાસેથી વર્ષે 10 લાખો રૂપિયા પાણી વેરો લેવામાં આવે છે, ત્યારે નગરપાલિકા વિસ્તારમાં શુદ્ધ પાણી મળી રહે તે નગરજનોનો હક છે, પરંતુ તંત્ર દ્વારા લોકોની માંગ સ્વીકારાય અને તાકીદે શુદ્ધ પાણી પૂરું પડાય તેવી માંગ ઉઠી છે. મોડાસા નગરપાલિકામાં શુદ્ધિકરણના પ્લાન્ટ છે, તેમ છતાં અમારા ઘરોમાં શુદ્ધ પાણી આવતું નથી. ડોળું પાણી આવે છે અને થોડો સમય જાય એટલે પછી સ્મેલ આવે છે. તો અમે પાણી વેરો ભરીએ છીએ, ઘર વેરો ભરીએ છીએ. શાના માટે? ચોખ્ખું પાણી આવે એટલા માટે. તો શું અમારે આવું ગંદુ પાણી પીવાનું? અને કાલ ઉઠીને બીમાર પડશે તો કોની જવાબદારી? નગરપાલિકા આની જવાબદારી લેશે? અમારી આ માંગણી છે કે અમારા ઘરોમાં ચોખ્ખું પાણી આવે બસ, અને અમે રોગચાળામાંથી મુક્ત થઈએ. નગરપાલિકા સંચાલિત શુદ્ધિકરણ પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્ય કરે છે. આ પ્લાન્ટની કામગીરીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી, પરંતુ હાલમાં પડેલા વરસાદથી પાણી ઢોળાઈ જતા શહેરમાં થોડા ઘણા અંશે ખરાબ પાણી આવે છે, જેના માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આવનાર દિવસોમાં લોકોને શુદ્ધ પાણી મળશે તેવું ચીફ ઓફિસર જણાવી રહ્યા છે. પ્લાન્ટ કમ્પ્લીટ કામ કરે છે, પરંતુ પાણીનો ડહોળાશનો એક નિયમ હોય છે. એમાં ફટકડી નાખ્યા પછી એમાં જો ઠરવા દેવામાં ના આવે તો પછી એ ડહોળાશ પૂરેપૂરી દૂર થતી નથી. અને રોજે રોજ પાણી આપવામાં સતત પાણી આવતું રહે અને પાણી જે છે રોટેશન ચાલુ રહે, એના કારણે એના ડહોળાશમાં જોઈએ એવી અસર થતી નથી. એના કારણે પાણી ઠરે એના માટે એકાંતરે દિવસે અમે કરેલ છે. મોડાસા નગરપાલિકા વિસ્તારની પ્રજાને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં પાણી શુદ્ધ નથી મળતા શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્ષતિઓ હોવાથી જણાઈ રહ્યું છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.